નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારૂની હેરાફેરી. રૂપિયા 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઈજાના પગલે મોત. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નર્મદા નદીમાં બોટ મારફતે લવાતા વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે નર્મદા નદીમાંથી વિદેશી દારૂની હેરાફેરી થનાર છે. જેના આધારે પોલીસે ગોલ્ડન બ્રિજના નર્મદા નદીના અંકલેશ્વર છેડા તરફ ફોજ ગોઠવી હતી. આ દરમિયાન બાતમીવાળી બોટ આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી રૂપિયા 2.86 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બોટમાંથી ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા લાલા મકવાણા નામના આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ મામલામાં અન્ય 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પોલીસે વિદેશી દારૂ, બોટ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 5.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના કમાટીબાગમાં જંબુસરની 4 વર્ષીય દીકરીનું જોય ટ્રેનની નીચે આવી જતા કરુણ મોત નીપજ્યું હતું. જંબુસર સોગંદવાડી ખાતે રહેતો પઠાણ પરિવાર શનિવારે વડોદરાના કમાટીબાગ ખાતે ફરવા માટે આવ્યો હતો. દરમિયાન 4 વર્ષની ખાતીજા પઠાણ તેના પિતરાઈ ભાઈ સહિત પરિવારના સભ્યો સાથે કમાટીબાગમાં રજાની મજા માણી આખરે સાંજે 5 વાગ્યાની આસપાસ જોય ટ્રેનમાં મુસાફરી કરી હતી. ત્યારબાદ ખાતીજા જોય ટ્રેનના બાથરૂમ નજીક આવેલો ટ્રેક ઓળંગતા ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં ટ્રેન 4 વર્ષની માસૂમ બાળકી ઉપર ફરી વળતા તેના શરીરના કેટલાક અંગો છૂટા પડી ગયા હતા. આ દુર્ઘટના સર્જાતા ટ્રેન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ટ્રેનની અડફેટે આવેલી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પઠાણ પરિવાર ઉપર આગ તૂટી પડ્યું હતું. આજરોજ 5:30 વાગ્યાના આશરે એક બનાવ કમાટીબાગમાં બનેલો છે, જે આધારે પોલીસને બોલાવતા તરત જ સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોંચતા ખબર પડી છે કે એક 4-4.5 વર્ષની આશરે જે દીકરી છે એમનું ટોય ટ્રેન સાથે કોઈ અકસ્માત થયો છે. એ આધારે એ દીકરીને હોસ્પિટલ લઈ જતા એને મૃત જાહેર કરવામાં આવી છે, એટલે પ્રાઇમરી એડી દાખલ કરવામાં આવેલ છે અને આ એડીના આધારે સીસીટીવી ફૂટેજ કલેક્ટ કરવામાં આવશે. આ ટોય ટ્રેન ચાલકનો વાંક છે કે દીકરીનું કોઈ એક્સિડન્ટ થયેલું છે, એ તમામ બાબતો ઉપર તપાસ કરવામાં આવશે. આજે વિશ્વ મધર્સ ડે, નારી શક્તિને માન અને સન્માન આપવાનો દિવસ. ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ વૈશાલી આહિરના માતા રાધાબેનની પણ અનોખી કહાની છે. નાની ઉંમરમાં પતિની હત્યા બાદ તેમણે અનેક કષ્ટ વેઠીને પણ 3 બાળકોના જીવનનું ઘડતર કર્યું હતું. વૈશાલી આહિર કહે છે કે મારા જીવનનો સૌથી મોટા કોઈ સાચા હીરો હોય તો તે મારી માતા છે. તેમને આજના માતૃત્વ દિવસે સત નમન. માતાની અધૂરી ઈચ્છાઓ અને તેમની સેવાકીય પ્રવૃત્તિને વૈશાલીબેને ચાલુ રાખી છે. તેઓના માતાને પશુઓ પ્રત્યે અપાર પ્રેમના કારણે વૈશાલીબેન અવારનવાર પાંજરાપોળ ખાતે પહોંચીને ગાયને ઘાસચારો ખવડાવતા રહે છે. પહેલા માતાએ દીકરીની આંખોમાં પોતાના સ્વપ્નો આંજ્યા હતા અને હવે દીકરી પીએસઆઈ બની માતાના અધૂરા સ્વપ્નોને સાકાર કરી રહી છે. વૈશાલી આહિરે તેમના જમણા હાથમાં માતા રાધાબેનનું ટેટુ અને ડાબા હાથમાં રાધેમાં લખાવ્યું છે. મારી વાતમાં એવું છે કે મારા મધર જ્યારે નાની જ ઉંમરમાં લગ્ન થયા એ વખતે 1986ની અંદર મારા પિતાનું મર્ડર થઈ ગયેલું હતું, ખૂન થઈ ગયેલું હતું અને એમણે એકલા હાથે અમને 3 સંતાનોને મોટા કર્યા. પોતે ભણ્યા નહોતા પણ અમે 3 ભાઈ બહેનને મોટા કર્યા, ભણાયા અને આ સ્ટેજ સુધી લાવ્યા. તો અમે અમારી મહેનત થકી આવ્યા છીએ, પણ સાથ અમારો માતાનો છે. મારા માતાએ પિતા તરીકે પણ પોતે એમનો રોલ અદા કર્યો અને અમને પોતે ભણ્યા નહોતા છતાંય અમને આ સ્ટેજ સુધી પહોંચાડ્યા. એ બદલ હું મારી માતાને ધન્યવાદ દઉં છું ને તમામ માતાઓને કે જે પોતાના દીકરા દીકરીઓને આગળ વધારવા માટે અને હંમેશા સાથ સહકાર આપે છે. એ તમામ માતાઓને આજે સત વંદન. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર અકસ્માતની ઘટનામાં હાઈવા ટ્રકની ટક્કરથી મહિલાનું કરુણ મોત નીપજ્યું. અંકલેશ્વર વાલિયા રોડ ઉપર આવેલ કોસંબડી નજીક આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવા ટ્રક અને બાઇક વચ્ચે થયેલી ટક્કરમાં બાઇક પર સવાર પરિવારને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સમયે બાઇક પર પતિ પત્ની અને બાળક સવાર હતા. આ ટક્કરમાં પત્નીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિ અને બાળકને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસે સ્થળ ઉપર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
અને હાઈવા ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ભરૂચ મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા રાષ્ટ્રભક્ત અભિનેતા મનોજ કુમારને સ્મરણાંજલિ અર્પણ કરાઈ. સિને જગતના મહાન સર્જક સ્વર્ગીય મનોજ કુમારના સ્મરણાર્થે રાષ્ટ્રભક્ત અભિનેતાને ભરૂચની મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા શ્રદ્ધાસુમન અપાયા હતા. મેના બુલુંગા આયોજિત કાર્યક્રમમાં ભરૂચના 35 કલાકારોએ મનોજ કુમારના ગીતો ગાઈ તેમને સ્મરણાંજલિ અર્પી હતી. અંકલેશ્વર રોટરી ક્લબ ધ મેજિક ઓફ રોટરી આયોજિત કાર્યક્રમમાં ભરૂચ કેજે ચોકસી લાઇબ્રેરી ખાતે યોજાયો હતો, જેમાં રોટરી ક્લબના પ્રમુખ સુનિલ નેવે, સેક્રેટરી વલ્કેશ પટેલ, દીપેન ભટ્ટ સહિતના સંગીત પ્રેમીઓ જોડાયા હતા. प्रवीण पटेल, जोशी, हंसने वाले प्यार वफा सब बातें हैं बातों का क्या तू बड़ा वो है जालिमा तू बड़ा वो है बड़ी दुनिया में आखिर दिल को समझाने कहाँ जाए तुम बिल्कुल वही हो जैसा मैंने सोचा था. ભરૂચ શહેરના નર્મદાનગર સ્થિત ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ કંપનીના 49 વર્ષ પૂર્ણ થતા જીએનએફસી ટાઉનશીપ ખાતે સફળ યાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. વર્ષ 1976માં ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત થયેલી આ કંપની આજે માત્ર ખાતર ઉત્પાદનમાં નહીં પરંતુ રાસાયણિકો, પેટ્રોકેમિકલ્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને પુનઃપ્રાપ્ય ઉર્જા જેવા ક્ષેત્રોમાં પણ અગ્રેસર બની ગઈ છે. જીએનએફસીએ વર્ષો સુધી દેશભરના લાખો ખેડૂતોને ગુણવત્તાવાળું ખાતર પૂરું પાડી કૃષિ ઉત્પાદન વધારવામાં મહત્વનો ફાળો આપ્યો છે. શનિવારે એસએનઆર ક્લબ ખાતે યોજાયેલ ઉજવણીમાં જીએનએફસી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે પરેડ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ જીએનએફસી આજે 10મી મેના રોજ તેની સ્થાપનાના 49 વર્ષ પૂરા કરે છે. આજે 49 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી રૂપે જીએનએફસી સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબ દ્વારા જીએનએફસી ટાઉનશીપમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીએનએફસીના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા ક્લબ દ્વારા ભરૂચ બી ડિવિઝન પોલીસે ભઠિયારવાડ રજા મસ્જિદની સામેથી ગૌવંશ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કર્યા. ભરૂચ બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ભઠિયારવાડ રજા મસ્જિદની સામે કેટલાક ઈસમો ગૌવંશનું કતલ કરી વેચાણ કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાના પગલે 2 ઈસમો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી 350 કિલોગ્રામ ગૌમાંસ, મોબાઈલ ફોન સહિત કુલ ₹15,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 3 ઈસમો મોહમ્મદ સિદ્દીક કુરેશી, ગુલામ શબ્બીર કુરેશી અને મોહમ્મદ સલમાન કુરેશીને ઝડપી પાડ્યા છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાંથી જુગાર રમતા 2 મહિલા સહિત એક જુગારીને ઝડપી પાડ્યો. ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે, જેવી બાતમીના આધારે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો સહિત રોકડ મળી કુલ ₹10,900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે જુગારી ભગવાનસિંહ વસાવા સહિત 2 મહિલા જુગારી મંજુ વસાવા, રશીદા ઉર્ફે રેખા મુલતાનીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो मंगल मंदिर खोलो दयामय मंगल मंदिर खोलो. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. નર્મદા નદીમાં બોટ મારફતે વિદેશી દારૂની હેરાફેરી, ₹5 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેનની અડફટે જંબુસરની 4 વર્ષીય બાળકીનું ગંભીર ઈજાના પગલે મોત. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.